અર્થશાસ્ત્ર એટલે કે ઇકોમાં આપણે વધુમાં વધુ માર્ક્સ કેવી રીતના મેળવી શકીએ, એટલે કે 50માંથી આપણે મેક્સિમમ માર્ક્સ કેવી રીતના મેળવી શકીએ ને એના માટેનો વિડીયો છે. એટલે વિભાગ એમાં કયા ચેપ્ટરમાંથી પૂછાય, વિભાગ બીમાં કયા ચેપ્ટરમાંથી પૂછાય, એ બધી જ વસ્તુ આપણે જોવાના છે. તો સૌપ્રથમ વિભાગ એ ની વાત કરીએ તો 10 MCQ પૂછાવાના છે. 10 MCQ ના કેટલા માર્ક્સ? 10 માર્ક્સ. એ જ રીતના વિભાગ બી ની અંદર 5 VSQ પૂછાવાના છે. VSQ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, એટલે કે ટૂંકા જવાબ, એટલે કે એક વાક્યમાં જવાબ આપો એવા 5 પૂછાવાના છે. વિભાગ સી ની અંદર કુલ 8 પ્રશ્નો પૂછાય અને એ 8 માંથી તમારે 5 લખવાના રહેશે અને 5 લખો, દરેકના 2 ગુણ, એટલે આ વિભાગ એ 10 ગુણનો થવાનો છે. 8 માંથી કેટલા લખવાના? 5 લખો. વિભાગ ડી માં પણ એવું જ 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી આપણે 5 લખવાના, એકના 3 ગુણ, એટલે આ વિભાગ એ 15 ગુણનો થવાનો છે. ત્યાર પછી વિભાગ ઈ, એની અંદર 3 પ્રશ્નો પૂછાય અને 3 માંથી આપણે 2 લખવાના, એકના 5 ગુણ, એટલે આ વિભાગ પણ 10 ગુણનો થવાનો છે. આ 10 અને આ 10 20, આ 10 30, 30 ને 35, 35 ને 15 50, એટલે આ જે 50 માર્ક્સનું પેપર છે એમાં મેક્સિમમ એટલે કે વધુમાં વધુ આપણે કેટલા માર્ક્સ મેળવી શકીએ એ સમજવા માટે અગાઉ વિડીયોમાં જે આપેલું છે એને વ્યવસ્થિત આપણે સમજીએ. સૌપ્રથમ વિભાગ એ. વિભાગ એ માં આપણે જણાવ્યું એ પ્રમાણે કેટલા 10 MCQ પૂછાવાના છે. પણ આ 10 MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના, કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાય એ આપણને ન ખબર હોય તો આપણે એ વ્યવસ્થિત અને સારી રીતે ન કરી શકીએ. કારણ કે આપણા સિલેબસની અંદર કુલ 5 ચેપ્ટર છે. પ્રથમ પરીક્ષાની અંદર કેટલા? 5 ચેપ્ટર છે અને 5 ચેપ્ટરમાંથી આ 10 પ્રશ્નો પૂછાવાના છે. હવે આ 10 પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન ક્યાંથી પૂછાય? તો પહેલો જે પ્રશ્ન છે એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય, બીજો પ્રશ્ન પણ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. એટલે જે 5 ચેપ્ટર છે એમાંથી પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, બીજા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો અને ત્રીજા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો. એટલે દરેક ચેપ્ટરમાંથી જોવા જઈએ તો ચોથામાંથી પણ 2 છે અને પાંચમામાંથી પણ 2. આપણા કુલ ચેપ્ટર કેટલા? 5 અને 5 ચેપ્ટરમાંથી આપણે 10 પ્રશ્નો પૂછાવાના, એટલે દરેક ચેપ્ટરમાંથી આપણે 2 પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી આપણે જોવાનું છે વિભાગ બી. વિભાગ બી ની અંદર આપણને 5 પ્રશ્નો પૂછાય, એને VSQ કહેવાય. VSQ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, એટલે કે એક વાક્યમાં જવાબ આપો. હવે એક વાક્યમાં જવાબ વાળા 5 પ્રશ્નો પૂછાય એટલે એના કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. આ 5 પ્રશ્નો ક્યાંથી પૂછાય અને એના ક્રમ શું હોય? તો એ 5 પ્રશ્નોના ક્રમ હોય 11 થી લઈને 15 સુધી. 11 થી લઈને 15 સુધીનો પ્રશ્ન, 11 નંબરનો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય, 12 નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી પૂછાય, 13 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય, 14 નંબરનો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને 15 નંબરનો પ્રશ્ન એ 5મા ચેપ્ટરમાંથી જ હોય. એટલે કે ચેપ્ટરમાં આ નંબર જે છે એ પ્રમાણે જ હશે, એક પણ આમ તેમ પણ ન હોય. એટલે 5 પ્રશ્નો અને 5 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ આપણે વિભાગ બી માં જોઈ લીધું. હવે વિભાગ સી જોઈએ. વિભાગ સી ની અંદર કુલ કેટલા પ્રશ્નો પૂછવાના? આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે વિભાગ સી માં કુલ 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી આપણને ગમે એવા આપણે 5 સિલેક્ટ કરવાના. એક પ્રશ્નના કેટલા માર્ક્સ હોય? તો એક પ્રશ્નના 2 માર્ક્સ હોય. જો એક પ્રશ્નના 2 માર્ક્સ હોય અને 5 પૂછાતા હોય તો સંપૂર્ણ વિભાગ કેટલા ગુણનો થવાનો? 10 ગુણનો થવાનો. એટલે 10 ગુણ આપણે આમાંથી મેળવવાના છે. આપણે 8 માંથી 3 ન આવડે તો પણ બેઠા જ આપણને 10 ગુણ આ વિભાગમાં મળી જાય. પરંતુ આ 8 પ્રશ્નો ક્યાંથી પૂછાય એ આપણને ખબર હોવી જોઈએ. તો 16 નંબરનો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, 17 નંબરનો પ્રશ્ન પણ પહેલા ચેપ્ટરમાંથી, 18 અને 19 નંબરનો પ્રશ્ન એ બીજા ચેપ્ટરમાંથી પૂછાશે. એ જ રીતના 20 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, ત્યાર પછી 21 અને 22 એ ચોથા ચેપ્ટરમાંથી પૂછાય અને 5મા ચેપ્ટરમાંથી 23 નંબરનો પ્રશ્ન પૂછાય. એટલે દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો છે, પણ જે ત્રીજું ચેપ્ટર છે એમાંથી એક જ છે અને 5મું ચેપ્ટર છે એમાંથી એક જ છે. એટલે કુલ 8 પ્રશ્નો અને 8 માંથી આપણે 5 લખવાના અને 5 લખે તો પણ આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ. ત્યાર પછી અગાઉ જોઈએ સેક્શન ડી, એટલે કે વિભાગ ડી માં કેટલા પ્રશ્નો પૂછાય? તો વિભાગ ડી માં પણ 8 જ પ્રશ્નો પૂછાય અને 8 માંથી લખવાના 5. પણ અહીંયા થોડું અલગ છે. એક પ્રશ્નના કેટલા ગુણ છે? તો એક પ્રશ્નના 3 ગુણ છે.
5 પ્રશ્નો 3 ગુણ એટલે આ વિભાગ એ 15 માર્ક્સનો થવાનો છે. આ વિભાગ 15 માર્ક્સનો એટલે ખૂબ અગત્યનો કહેવાય, કારણ કે આપણે તો લાવવાના 17 હોય અને જો આ 15 નો હોય અને આમાં મેક્સિમમ માર્ક્સ આવી જાય તો તમે કોઈ ફેલ થાય જ નહીં. પણ આ જે ડી છે એના જે 8 પ્રશ્નો છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાય એ તો ખબર હોવી જોઈએ. 24 થી લઈને 31 સુધીનો એનો ક્રમ હશે પ્રશ્નનો, એટલે કે 23 સુધીનો પ્રશ્ન એ વિભાગ સી માં હતો. તો 24 નંબરનો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી, 25 પણ પહેલા ચેપ્ટરમાંથી, બીજા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્ન એટલે કે 26 ને 27, ત્રીજા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્ન એટલે કે 28 અને 29, અને ચોથા અને પાંચમા ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન પૂછાય. બંનેમાંથી એક એક પ્રશ્ન પૂછાય. એટલે ચોથું ને પાંચમામાંથી એક એક પૂછાય છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા કઈ રીતના પ્રશ્નો પૂછાય ને એના માટે આ વિડીયો છે. એટલે ખાસ ધ્યાન આપવા જેવું છે. ખાસ ધ્યાન આપીને સમજજો. સેક્શન ઈ ની વાત કરીએ. સેક્શન ઈ ની વાત કરીએ તો સેક્શન ઈ માં કુલ 3 પ્રશ્નો પૂછાય અને એ 3 પ્રશ્નોમાંથી તમને એક ન આવડે તો પણ ચાલે, કેમ કે આપણે 2 જ લખવાના છે. એક પ્રશ્નના કેટલા ગુણ? તો એક પ્રશ્નના 5 ગુણ છે. એટલે સંપૂર્ણ વિભાગની વાત કરીએ તો 10 ગુણનો આ વિભાગ થવાનો છે. અને 10 ગુણનો વિભાગ હોય, પ્રશ્ન 2 જ લખવાના, તો સારી રીતે આપણે માર્ક્સ મેળવી શકીએ એવું છે. તો ખબર તો હોવી જોઈએ ને કયા ચેપ્ટરમાંથી પૂછાય. એટલે 3 પ્રશ્ન પૂછાય, 32, 33 અને 34 નંબરનો પ્રશ્ન. જ્યાં પહેલો પ્રશ્ન છે એ ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય, ત્યાર પછી ચોથા ચેપ્ટરમાંથી પૂછાય અને ત્યાર પછી પાંચમા ચેપ્ટરમાંથી પૂછાય. 3, 4 અને 5 એમ 3 ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાય. આપણે 2 લખવાના, આપણને જે ગમે તે. તો હવે ખાસ અગત્યનું છે કે આપણે અઠવા સાથે કેટલા માર્ક્સનું કયા ચેપ્ટરમાં અને કયા સેક્શનમાં પૂછાવાનું એ જોઈ લઈએ. તો સેક્શન એ ની વાત કરીએ તો અઠવા સાથે પણ 10 માર્ક્સનું અને અઠવા વગર પણ 10 માર્ક્સનું. ઓપ્શન સાથે 5 માર્ક્સનું અને ઓપ્શન વગર 5 માર્ક્સનું. અહીંયા ઓપ્શન વગર 10 માર્ક્સનું હતું, કેમ કે 5 પ્રશ્નો હતા પરંતુ પ્રશ્નો 16 હતા એટલે 8 હતા એટલે 8 દુ 16 થાય. અહીંયા પ્રશ્ન 8 હતા એટલે 8 તારી 24 થાય, પરંતુ આપણે તો 15 લીધેલા. કેમ કે 5 પ્રશ્નો. અહીંયા પ્રશ્ન પૂછાવાના કેટલા? 3. એક પ્રશ્નના 3 ગુણ એટલે 15 પર આપણે 2 જ લખવાના એટલે 10 લીધા. હવે આ જે છે ને એ આપણા 50 માર્ક્સ છે. એટલે આપણું પેપર 50 માર્ક્સનું છે એ આ રાઈટ કર્યું એ બતાવે. પરંતુ આ 10, 10 ને 5 15, 15 ને 6 31. ઓકે, 31 ને 24 કરીએ તો 31 ને 24 એટલે 55 અને 55 ને 15 કરીએ એટલે 70. એટલે આખું પેપર આપણને કેટલા માર્ક્સનું પૂછાવાનું? 70 માર્ક્સનું. 70 માંથી આપણે લખવાનું કેટલા માર્ક્સનું? 15 માર્ક્સનું. 50 માર્ક્સનું. એટલે 70 માંથી 20 માર્ક્સનું તમને ન આવડે ને તો પણ આપણે પૂરેપૂરા માર્ક્સ આવે, એટલે કે 50 માર્ક્સ આવે. કારણ કે ઓપ્શન 20 માર્ક્સનું છે. 20 માર્ક્સના આપણને જનરલ વિકલ્પ પૂછાવાના છે. એટલે સારામાં સારા માર્ક્સ જો મેળવવા હોય તો આ બ્લુપ્રિન્ટને ફોલો કરજો. આવી જ આપણે 2 બ્લુપ્રિન્ટ મોકલેલી છે અગાઉ, એટલે કે એકાઉન્ટ અને સ્ટેટ. હવે આપણી બીજી એક બ્લુપ્રિન્ટ આવવાની બાકી છે, એટલે કે ઓસી અથવા બીએ ની, અને ત્યાર પછી આપણે એસપીસીસી જે વિષય છે એની બ્લુપ્રિન્ટ પર લાવવાનો પ્રયત્ન કરીશું. આભાર.